શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું ના વિખમણ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી ધરવ પૂર્ણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે. જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે પર દ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વડે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. તમે લીલો ને મારે ક્યાં કરું છું. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની નિત્ય વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું. મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું. મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય હો. સંવત 2505 કારતક વદ સાતમ બુધવાર તારીખ 22/11/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રની ગાથા 68
ના શ્લોક 44 ભાવાર્થ અને શ્લોક 45 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમય શાસ્ત્ર પરના 19મી વખતના સંઘ પ્રવચન નંબર 143. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ, ઓમકાર મેરુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તિ ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. 44 વર્ષનો ભાવાર્થ. રાગાદી ચિદ વિકારને દેખી એવો બ્રહ્મ ન કરવો એ પણ ચૈતન્ય છે. શું કે છે કે એની પર્યાયમાં રાગ અને દ્વેષ અને વિકારની દશા દેખી એના ઉપર લક્ષ ન કરવું. એ ભ્રમ ન કરવો કે ચૈતન્યનું સ્વરૂપ છે, એના ઉપરથી લક્ષ છોડી અને જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા દ્રવ્યનું લક્ષ કરવું અને એનો અનુભવ કરવો એ ચૈતન્ય છે. પર્યાયમાં રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ એ ચિદ વિકાર છે, પણ એ દેખીને એમ ભ્રમ ન કરવો કે આ મારી ચીજ છે. કારણ કે રાગ અને દ્વેષ, દયાદાન આદિના પરિણામ આત્માની પ્રત્યેક અવસ્થામાં વ્યાપતા રહેતા નથી. માટે તે રાગ આદિ ચીજ વિકાર દેખીને ત્યાં લક્ષ ન બાંધવું. હા હા એમ જ્ઞાનની પર્યાય દ્વારા ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવું, એનો અનુભવ કરવો એ ચૈતન્ય છે. હા હા હા. કારણ કે ચૈતન્યની સર્વાવસ્થાઓમાં વ્યાપે ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ એની દરેક અવસ્થામાં રહે તો એની ચીજ કહેવાય. હા હા હા. રાગાદી વિકારો તો સર્વાવસ્થાઓમાં વ્યાપતા નથી. એ વિકલ્પ જે છે રાગાદી એ કઈ આત્માની દરેક અવસ્થામાં રહેતા નથી. છે ને મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. હા સિદ્ધ શું કહ્યું છે કે વિકારની દશા હો, પણ એ ચૈતન્ય સ્વરૂપની નથી. એટલે કે વિકાર દશા હો પણ ત્યાં લક્ષ કરવા જેવું એમ કે છે. હા હા. લક્ષ તો ચૈતન પરંતિ દ્વારા ચૈતન સ્વરૂપનું દ્રષ્ટિ કરીને અનુભવવા જેવું છે. હા હા આવી વાત છે. એક વાત, તેની દરેક અવસ્થામાં વ્યાપતા નથી, માટે તે ચૈતન્યનું સ્વરૂપ નથી. માટે તેને લક્ષમાં લેવા જેવું પ્રથમ એને લક્ષમાં જ્ઞાયક સ્વરૂપ છે તેને લક્ષમાં લઈ અને જે જ્ઞાન અનુભવ થાય પછી રાગ છે તે નહીં જાણે, મારામાં નહીં. હા આવી વાત છે. એક વાત વળી તેમનો અનુભવ પણ આકુરતામય દુઃખરૂપ છે. હા હા
ચાહે તો એ વિકલ્પ દયા દાન વ્રત ભક્તિ નો હું, પણ એ આકુલતામય દુઃખરૂપ છે. પેલું એમ કહ્યું કે પુણ્ય ને પાપના દયાદાન રાગ વિકાર ચૈતનના વિકાર પાસે છે, પણ એ ચૈતનના નથી. કેમ કે એની દરેક અવસ્થામાં રહેતા માટે તેના નથી. માટે તેનું લક્ષ છોડી ન્યાય તર્કનો અનુભવ કરવો. હવે બીજી વાત કરે છે. એમનો ચિત્ત વિકાર દરેક અવસ્થામાં નથી, પણ જે અવસ્થામાં છે તેમનો અનુભવ પણ આકુલતામય છે. એ દરેક અવસ્થામાં નથી, માટે તેના નથી, પણ એની જયારે અવસ્થામાં છે ત્યારે જે આકુલતામય દુઃખરૂપ છે. ચાહે તો એ વિકલ્પ શુભ રાગ હો કે શુભ હો, એ તો આકુલતામય છે. ભગવાન આત્મા આકુલતા સ્વરૂપ નથી, એ તો અણાકુ આનંદ સ્વરૂપ છે. જોવાને જુદાની સિદ્ધ કર્યા. એ રાગનો વિકલ્પ ચાહે તો ભક્તિનો હોય કે પૂજાનો હોય કે દયાનો હોય કે દાનનો હોય. પણ એ રાગ આત્માની દરેક અવસ્થામાં નથી, માટે તે આત્માના નથી. કેમ કે મોક્ષ અવસ્થામાં તેનો અભાવ થઈ જાય છે, માટે અભાવ થઈ જાય એ ચીજ એની નથી. એક વાત હવે અવસ્થામાં જ્યાં છે અવસ્થામાં જ્યાં રાગ આદિ વિકલ્પ છે એનો અનુભવ પણ આકુલતામય છે. દરેક અવસ્થામાં નથી, માટે તે એના નથી, પણ જેની જે અવસ્થામાં છે ત્યાં પણ તે આકુલતામય છે. આવી વાત છે. તેમનો અનુભવ પણ એમ એની અવસ્થામાં છે ત્યાં નથી, ત્યાંથી નથી, માટે તો એનો સ્વભાવ નથી. પણ હવે એની અવસ્થામાં જ્યાં છે ત્યાં પણ એમ આકુળતામય દુઃખરૂપ છે. સમજાય છે કાંઈ? દરેક અવસ્થામાં નથી, માટે તેના નથી, એક વાત. અને તેની અવસ્થામાં જયારે એક જે અવસ્થામાં છે ત્યાં પણ તે આકુળતામય દુઃખરૂપ છે. જોવું ને ભિન્ન ભિન્ન. ચૈતન ભગવાન આત્મા એની દરેક અવસ્થામાં તો જ્ઞાન ને દર્શન ને આદિ હોય છે. રાગ આદિ દરેક અવસ્થામાં હોતા એક વાત. પણ બીજી વાત જયારે અવસ્થામાં છે ત્યારે નથી. એમનો અનુભવ પણ રાગનું વેદન આકુળતામય દુઃખરૂપા ગજબ વાત છે. કઈ રીતે સિદ્ધ કરે છે કે ભગવાન તો અણાકુળ આનંદ સ્વરૂપ છે ને. એની અવસ્થામાં થાય છે છતાં તે તો દુઃખરૂપ છે ને.
એ શુભ રાગ પણ દુઃખરૂપ છે. તેથી તેના આનંદ સ્વરૂપથી જુદી જાત છે, માટે તેનાથી ભિન્ન છે ભગવાન. સમજાય છે કાંઈ? હા હા. જો ચૈતન પંડિત એ પણ આટલું સ્પષ્ટ તદ્દન સાદી ભાષામાં એની ભિન્નતાનું ભાન કેમ થાય. એની અવસ્થામાં જ્યાં છે, દરેકમાં તો નથી પણ જ્યાં છે, ત્યાં પણ એ રાગ છે, એ આકુળતામય દુઃખરૂપ છે. એ આકુળતામય દુઃખરૂપ માટે તેઓ ચેતન નથી. આકુળતા અને દુઃખરૂપ રાગ છે માટે તેઓ ચેતન નથી. કેમ? જળ છે. કેમ? કે ચૈતનનો અનુભવ તો નિરાકુળ છે. ભગવાન આત્મ સ્વરૂપ જે છે એ આનંદ સ્વરૂપ છે અને એનો અનુભવ પણ આનંદ સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? એ આકુળતામય છે માટે તે જીવ સ્વરૂપ નહીં. દરેક અવસ્થામાં વ્યાપતો નથી માટે તે જીવ સ્વરૂપ નહીં. આવી સાદી ભાષામાં ભગવાન અંદર ભિન્ન છે. વર્તમાન હોય ત્યારે પણ તે દુઃખનો અનુભવ છે. અને આત્મા ચૈતનનો અનુભવ, રાગનો અનુભવ હોય ત્યારે પણ દુઃખરૂપ છે અને ત્યારે ભગવાન ચૈતનનો અનુભવ તે નિરાકુળ છે. આમ છે. ચૈતન ભગવાન આનંદ સ્વરૂપ એની વર્તમાન દશામાં પણ આનંદનો અનુભવ છે. એ એની દશા છે. સમજાય છે કાંઈ? એની દશામાં રાગાદી છે, એ દુઃખરૂપ છે. તેથી તે આકુળતા છે. ભગવાન તે સમયે પણ ચૈતનનો અનુભવ તો અનાકુળ આનંદ છે. ચૈતન સ્વરૂપ જે ભગવાન આત્મા એ આનંદ સ્વરૂપ, એનો અનુભવ તો અનાકુળ આનંદ રૂપ અનુભવ છે. એની અવસ્થામાં હોવા છતાં એ દુઃખરૂપ છે અને આની અવસ્થા ભગવાનની અવસ્થા એ અનુભવ આનંદરૂપ છે. સમજાણું કાંઈ? આવી વાતો ધર્મને નામે લોકો કઈક કઈક કરાયું નાખ્યું છે. ચૈતન આનંદ સ્વરૂપ તો તેની અવસ્થામાં થતો રાગ દુઃખરૂપ અને ચૈતનનો અનુભવ સુખરૂપ માટે તે જીવના નથી. તે જ જીવનો સ્વભાવ છે. જોયું? ચૈતનનો અનુભવ નિરાકુળ છે. અનુભવ નિરાકુળ છે.
જ્ઞાનની પ્રવૃત્તિની પ્રગટ દશા છે તેને અંતરમાં વાવતા પર્યાયમાં અનુભવનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય એમ કે છે. હા. અને તેથી ચૈતનનો અનુભવ આનંદ છે અને રાગનો અનુભવ દુઃખ છે, તેથી તે જીવનું નથી. હા 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 આવી વાતને અંતરમાં પહોંચે, એ અંતરમાં ગતિ કર્યા વિના મળે એવું નથી. હા હા હા. જ્યાં જ્ઞાનની પર્યાય વર્તમાન પ્રગટ છે તેનું લક્ષ કરીને અંતર્ભાવ, રાગ ત્યાં છે તેનો લક્ષ છોડી દે એમ કે સમજાણું. કાંઈ જ્ઞાનની વર્તમાન દશા જે પ્રગટ છે તેનું લક્ષ લઈને અંદરમાં જા, તેના લક્ષણથી અંદરમાં જા, જેથી તને આનંદનો અનુભવ થશે. અને આ રાગ એ તો દુઃખરૂપ છે, આકુળતા છે. માટે તે ચૈતનના સ્વભાવથી એ રાગ આકુળતામય માટે ભિન્ન છે, અજીવ સ્વભાવ છે. આવું સ્વરૂપ માણસને હાંકવું પડે. વ્યાસ અને આ સમ્યક દર્શન વિના પાત્ર વ્રત થઈ ગયો, 5મો ગુણતા થઈ ગયો. શું પ્રભુ થાય ભાઈ? એ વ્રતનો વિકલ્પ છે, એ પણ દુઃખરૂપ છે. હા, એ વિકલ્પ દરેક અવસ્થામાં તો નથી. પણ જયારે છે ત્યારે પણ તેના ઉપર રસ કરવા જેવું નથી, કેમ કે દુઃખરૂપ છે. સમજાણું કાંઈ? છે તેને પણ તે દુઃખરૂપ છે, માટે તેનું રક્ષ કરવા જેવું નથી. આનંદરૂપ ભગવાન છે આત્મા, ત્યાં લક્ષ કરીને અનુભવ કરવા જેવું છે. આવો માર્ગ છે. વિતરાળ સર્વજ્ઞના સંતો આમ જાહેર સદમસ્ત પ્રાણી પંચમ કાળમાં આમ જાહેર કરે છે. ભાઈ તું પ્રભુ આત્મા છું, કેમ કે આત્મા છે એની પર્યાય તો કાયમ નિર્મળાદિ કાયમ રહે છે. એ રાગુ નથી ભાઈ. અને રાગ છે ત્યારે પણ એ દુઃખરૂપ છે, માટે તું આનંદરૂપ છો. એ આનંદના અનુભવની પાસે એ તો દુઃખરૂપ છે. હા. તે જ જીવનો સ્વભાવ છે એમ જાણું. જે આનંદ સ્વભાવ છે તે કાળી એ જીવ, પણ એનો અનુભવ થાય ત્યારે એને જણાય આ જીવ છે. સમજાણું કાંઈ? એનો રાગ ઉપરનો રગ છોડીને એનો અનુભવ થતા જે પર્યાયમાં સ્વાદ આવે ત્યારે તે જાણે કે ઓહો આ તો આનંદ સ્વરૂપ જ ભગવાન છે. સારી વાત છે. શું થાય?
આ કોઈ પંડિતાની ચીજ નથી. હા હા હા. નમૂના પરથી માલનો ખ્યાલ આવે. હે? નમૂના પરથી માલનો ખ્યાલ આવે. નમૂના પરથી માલનો ખ્યાલ આવે. કીધું ને કે રાગ એની દરેક અવસ્થામાં નથી, માટે એમ નથી એક વાત. પણ જયારે છે ત્યારે દુઃખરૂપ છે, અને ભગવાન જે આત્મા છે આનંદ સ્વરૂપ છે, અને એનો અનુભવ થાય એ આનંદરૂપ છે. હા 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 હા. સમજાય છે કાંઈ? આ તો ઉતાવળના કામ નથી બાપા, આ તો ધીરાના કામ છે. હા હા હા. ધી બુદ્ધિ ધીરો પ્રેરતી, જે જ્ઞાનની બુદ્ધિ અંતરમાં પ્રેર જાય એને ધીર કહે છે. ધી બુદ્ધિ રો પ્રેરે, જે જ્ઞાન પર્યાય અંદરમાં જાય એને ધીર કહે છે. હા હા હા. કેવળ જ્ઞાન ને બુદ્ધિ કીધી. કેવું જ્ઞાન ને બુદ્ધિ કીધી. જ્ઞાન 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 છે ને એની બુદ્ધિ શબ્દ વાપર્યું શાસ્ત્ર આવે છે ને ઘણે ઠેકાણે. 1008 માં તો બહુ આવે છે. જ્ઞાન ધી આનંદ ધી. હા હા હા. જયારે રાગ છે ત્યારે પણ તેનામાંથી લગ છોડી ક્यों કેમ કે એ તો દુઃખરૂપ છે. અને ભગવાન આત્મામાં દ્રષ્ટિ કર કે જેથી તને તે જ પર્યાયમાં આનંદનો અનુભવ થાય. એ જીવ છે. હા હા હા. સમજાણું કાંઈ? આટલો ભાવ થયો જમાવીનો સિદ્ધાંત એને કહીએ કે થોડામાં પૂર્ણ ગાગરમાં સાગર ભરી દીધો. હા હા હા. હવે ભેદ જ્ઞાન હવે છેલ્લો કળશ 47. મંજુબેન. હા હા. મામા તમે મ્યુટ છો. પ્રવૃત્તિ દ્વારા ઓકે. યા કોઈ કહેવાનું જ કહું છું. હું મારે થોડું કામ કરતો હતો, મારે અર્જન્ટ મેસેજ હતો. કઈ વાત કરવાની છે કે હા, આગળ બધું જવું? બરાબર છે, સરસ છે. મહેશભાઈ નથી આવ્યા એટલે ચૈતન્યમાં ચિત્ત વિકાર વાપરેલા નથી, એ જુદા છે. એટલે આમ બહુ સરળ વાત છે. આકુલતા વાળા છે, દુઃખ વાળા છે. એટલે એ ચેતન ચિત્ત વિકાર છે એ જુદા છે, એને જુદા જાણવાના. નિરાકુળ ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. બધી સારી વાત આવી. હવે ભેદચાલની પ્રવૃત્તિ દ્વારા હવે આ કન્ટિન્યુ કરી. છેલ્લો કળશ આવે. ઓકે, હવે હું અહીંયા છું, એટલે હવે ચાલુ કરીએ આપણે. ઓકે. હા હા. નિમિષા કઈ કેવું હોય તો કે બેટા. ના ના, મને એમ કે મામા બોલે છે ને એમને ના ખ્યાલ ના નથી એમને. ના, મારે થોડું કામ હતું, કરવું પડે એવું હતું. અચ્છા, ઓકે ઓકે. એટલે એટલે ના, બસ હવે ચાલુ કરીએ છીએ. હા નંદાબેન બી મ્યુટમાં છે, નીતા મ્યુટમાં છે. ઓકે. હા મામા નથી આવ્યા, મહેશ મામા નથી આવ્યા. નથી આયા. હા હા. આ જ્ઞાતા રહ્યું શું કીધું? ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા એટલે રાગનું લક્ષ છોડીને અંતરમાં લક્ષ જવાની અભ્યાસ કરતા. હા 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 હા. ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા
એ રાગ આકુળતા છે, રાગ દેહ અવસ્થામાં નથી, માટે તેનાથી ભિન્ન પડતા હા 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 એના ભિન્નનો અભ્યાસ કરતા વેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ આત્મદ્રવ્ય પોતે પ્રગટ થાય છે. ભગવાન આત્મા પર્યાયમાં પ્રગટ થાય છે. હા હા શક્તિ રૂપે અનંત ગુણનો ધામ ભગવાન, પણ એને વિકલ્પ જે રાગ આદિ એનાથી ભિન્ન અભ્યાસ કરતા, કેમ કે ચૈતન્ય દ્રવ્ય રાગથી ભિન્ન છે. હા 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 તેથી રાગથી ભિન્ન અભ્યાસ કરતા, વેદ જ્ઞાનનો અભ્યાસ કરતા હા હા છે ત્યારે પ્રભુ પ્રગટ થાય છે. શક્તિમાં જે છે એ ભેદ જ્ઞાન દ્વારા પર્યાયમાં પ્રગટ થાય છે. હા 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 સમજાણું કાંઈ? એ શ્લોક કહે છે. એટલે મને એક સવાલ થાય છે કે આપણે આ જ્ઞાનની એટલે સ્વપ્ન પ્રકાશક જ્ઞાન ઉપરથી આપણે ફોકસ કરીને જ્ઞાન કરીએ અને જે આત્માની આપણે અનુભવ કરવાની ટ્રાય કરીએ, પણ એ જ આત્મા દ્રષ્ટિનો વિષય હશે એમ કેમ ખબર પડે? જે આપણે દ્રષ્ટિના વિશે આપણે વાત કરી છે બધી કે આટલી વસ્તુમાં હોવી જોઈએ, તો એ જ વાત દ્રષ્ટિના વિષયને કેમ લાગુ પડે આપણે સ્વપ્ન પ્રકાશમાંથી જઈએ તો? સ્વપ્ન પ્રકાશકમાંથી જ્ઞાન મળે, હા જ્ઞાન મળે, પણ ત્રિકાળી પણ એ જ્ઞાન કોનું છે? ત્રિકાળીનું છે. એટલે ત્રિકાળીમાં પછી જવાય. એ જ્ઞાન મળે, ત્રિકાળીનું જ જ્ઞાન મળે, એની જ પર્યાય મળે એમાં. કારણ કે સ્વપ્ન પ્રકાશકની પર્યાય દ્રવ્યમાંથી જ આવી છે. એટલે એની એ જ છે એ જ. એટલે પેલામાં કે છે ને કે જ્ઞાયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે દેખાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ તે જ છે. એટલે ટૂંકમાં આપણને એ જે એટલે આપણે મેથડ વાપરીએ સ્વપ્ન પ્રકાશકની અને જે જ્ઞાયક છે પહેલા એની પર્યાય દેખાય છે અને પછી જ્યાં દ્રવ્ય દેખાય છે બધી વાત કરીએ આપણે, તો એ દ્રવ્ય જે દેખાશે એ જ દ્રશ્યનો વિષય હશે. હા એટલે આમાં શું છે કે વસ્તુ તો આખી અભેદ છે, દ્રવ્ય પર્યાય મિક્સ છે વસ્તુ તરીકે. એટલે અનુભવ કરવો હોય ત્યારે તો બે મિક્સ જ હોય. એટલે કે છે ને પર્યાય એમ કે છે કે હું દ્રવ્ય જ છું, એને સર્વસ્વ સોંપી દીધું એમ આપણે કહીએ છીએ ને. એટલે દ્રવ્ય છે અને આમાં આ પર્યાય છે, અને પછી એ પર્યાય દ્રવ્યમાં વિલીન થઈ જાય છે. એટલે કે હું, કારણ કે એ દ્રવ્ય જ છે, એ જે કલ્લોલો જે છે એ પર્યાય છે, જ્ઞાનના કલ્લોલો છે એ પર્યાય છે. તો એ પોતે જ્ઞાન જ છે ને, પાણી જ છે ને. દરિયામાં જે તરંગો થયા એ તરંગો તો દરિયો જ છે ને. એટલે એ જે પર્યાય થઈ એ પર્યાય એમ કે છે કે હું દ્રવ્ય જ છું. એટલે દ્રવ્ય બી ત્યાં મોજૂદ જ છે. કઈ દ્રવ્ય ને પર્યાય એક અહીંયા ને અહીંયા એવું નથી. દ્રવ્ય સવાલ એ છે કે પર્યાય એમ કે છે કે હું દ્રવ્ય જ છું, તો એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય હકીકતમાં છે. એક મિનિટ કારણ કે ઉપયોગ લક્ષણ સહેજ બહાર આવ્યું છે ને. આ દ્રવ્ય છે અને ઉપયોગ લક્ષણ એ દ્રવ્યનું જ અંશ છે, પણ એ કામ કરવા માટે ભિન્ન પડ્યું છે ને કથનચિત ઉપયોગ લક્ષણ. સવાલ છે જુદો છે. પર્યાય એમ કે છે દ્રવ્ય છું એમ કે છે પર્યાય, તો એ જે દ્રવ્ય છે એ જ દ્રષ્ટિનો વિષય છે કે એમાં કઈ ફેરફાર હોય છે? હું દ્રવ્ય છું. હા એ જ છે. હા એ છે એ પૂછવું છે. એટલે જો દ્રષ્ટિનો વિષય જડ્યો એમાં આપણે ફોકસ કર્યું ત્યારે જ્ઞાનની પર્યાય ઉઠી. ના પછી જ્ઞાનની પર્યાય ઉઠે છે. નહીં, આપણે જ્ઞાનમાંથી જ્ઞાયકમાં જઈએ છીએ, જ્ઞાયકમાં જઈએ છીએ, તો એ જે જ્ઞાયક મળે છે એ જ દ્રષ્ટિનો વિષય હોય કે એનાથી બીજો દ્રષ્ટિનો વિષય હોય શકે? એ જ હોય. હા ઓકે. એટલે પછી દ્રષ્ટિનો વિષય, પહેલા દ્રષ્ટિનો વિષય છે
એ લક્ષમાં આવ્યો એટલે આપણને આ જ્ઞાનનો વિષય આવ્યો. એ જ્ઞાનનો વિષય પછી દ્રષ્ટિના વિષયમાં એ જે જ્ઞાન છૂટું પડેલું છે એમ કે છે હું દ્રવ્ય જ છું, એટલે બધું અભેદ થઈ જાય છે. એટલે પેલા કહેતા હતા ને ધ્યેયરૂપ અભેદ ને જ્ઞેયભૂત અભેદ અને જ્ઞેયરૂપ અભેદ બે ભેગા થઈ જાય એટલે જ્ઞેયરૂપ કહેવાય. ઓકે, રંજન તાવજી કેવું છે? હા, એટલે બીજી રીતે આપણે જ્યારે સ્વને જાણે છે, જે સ્વ પર પ્રકાશકમાં સ્વને જાણે છે, એટલે જે પર્યાય છે, પર્યાય અને જ્ઞેય એ પોતાનું જ છે. એટલે એ બધી પછી એમાં શું થાય છે કે આપણે દરેક પર્યાય આવે છે તો એ રીતે જ આવે છે કે પોતાને જાણતી, એટલે એ જે જ્ઞેય છે એનું મહત્વ નથી રહેતું. જે બી જણાય છે તો એ તો પોતાનું જ્ઞાનાકાર જ છે. તો એ બધી એકરૂપ બધી પર્યાય થઈ ગઈ, એમાં ભેદ ન રહ્યો. ભલે જ્ઞેયની અપેક્ષા ભેદ છે, પણ અહીંયા તો બધું જ્ઞાન જ છે ને. તો આપણે જયારે સટકારકમાં આવીએ છીએ પર્યાયમાં, ત્યારે આપણે રાગથી ભિન્ન પડેલી પર્યાય છે, એટલે ત્યાં બધું જ્ઞાન અને જ્ઞાન જ છે. એટલે પછી એ સટકારકની જે પરિણતિ છે ને, એ જે ભેદપૂર્વક છે બધી 6 સટકારક, પણ આત્મા આખો જ્ઞાનરૂપ પરિણમી ગયો છે. એટલે એ બધા સટકારકમાં એ ભેદ શું કહેવાય કે આ સદૃશ્યતા આવી ગઈ ને, તો આપણે એ આત્મા તરીકે બી લઈ શકીએ. એટલે જે આપણને આવે છે ને કે જ્યારે અનુભૂતિના ટાઈમમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર એ રૂપે પરિણમેલો આત્મા, તો એને જ્યારે આપણે ભેદાભેદ રૂપે જોઈએ તો આપણે શુદ્ધનયની પર્યાર્થિક દ્રષ્ટિ પર છીએ, અને જ્યારે અભેદ જોઈએ ત્યારે આપણે શુદ્ધનયની ઓલી દ્રવ્યાર્થિક જ્ઞાન ઉપર છીએ. એટલે ઈ જ્યારે શુદ્ધનય પ્રગટ થાય છે ત્યારે જ આત્મા જણાય, એના વગર જણાય નહીં. અને જ્યારે આપણે રાગાદિથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાય એ સ્વ પર પ્રકાશક એમાં પોતાને જ જાણે છે એ રીતે આવે, તો પછી તો આપણે દ્રવ્યાર્થિક જ્ઞાનથી શુદ્ધ જે આત્મા જણાય છે તે એ જ આત્મા છે, જે દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય શુદ્ધનયમાં જ જણાય, એના એટલે રાગથી ભિન્ન પડેલી જ્ઞાનની પરિણતિમાં એ જણાય, તે સિવાય ન જણાય, એવું મારું મંતવ્ય છે. ઓકે, એટલે પછી હવે તો આપણને દ્રવ્ય દ્રષ્ટિ થઈ પછી તો આ પર્યાયનો પ્રોબ્લેમ આવ્યો, પછી પર્યાયનું કામ શરૂ થયું. એટલે હવે તો બધું અભૂત થઈને અનુભવ થવાની વાત છે. એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ જ પછી જણાય છે. કેમ છે? અને આપણા લાલચંદભાઈના પ્રવચનમાં જ્યારે હું આ કરતી હતી ને શ્લોક 8, અને તો એમાં એવી રીતે આવે છે કે પહેલા આપણને ઘડીકમાં દ્રવ્ય જણાય, ઘડીકમાં પર્યાય જણાય, પણ જ્યારે પક્ષાંતિક્રાંત થઈ જાય છે આપણો, અને દ્રવ્ય અને પર્યાયથી નહીં આલિંગતિ, તો ત્યારે આપણે એ શુદ્ધનયનું જે દ્રષ્ટિનો વિષય છે એ જ જણાય છે. એવી રીતે એમને ત્યારે અનુભવની દ્રષ્ટિ આવી જાય છે, એમાં સાક્ષાત જે પ્રત્યક્ષ અનુભવ થાય છે ઈ આવે છે. બે ભેગા થાય છે ત્યારે અનુભવ થાય છે. એટલે આમ જોઈએ તો ભેદ અને અભેદમાં દ્રષ્ટિનો વિષય છે, અને ભેદમાં બધી શુદ્ધ પર્યાયો છે, જે આપણે કહીએ છીએ ને પરિણમતું દ્રવ્ય. એટલે આપણે પર્યાર્થિક નહીંથી દ્રવ્ય પર્યાયમાં જઈએ, અને દ્રવ્યાર્થિક નહીંથી પર્યાયમાં, એટલે બેઉ બાજુ રસ્તા ઓપન છે. એટલે આપણે એ રીતે હું સમજી છું. ઓકે, ઓલરાઈટ, ચાલો આપણે એમ કળશમાં મહિમા કરી આ અધિકાર પૂરો કરે છે. ઇથં જ્ઞાન કરનાથ પાટનમ નાટયિત્વા જીવો સ્ફુટ વિઘટનમ
नेव यावत् प्रयात विश्वं व्याप्त प्रसव विकसत व्यक्त चिन्ह मात्र शक्त्या नात्र द्रव्यं स्वयं अतिरसात् तावत् तो उच्चै चकाशे। આ પ્રમાણે જ્ઞાન કરકચ કરના પાટનો જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ જ્ઞાનની પર્યાયને અંતર રાગથી ભિન્ન કરવાનો અભ્યાસ આ પ્રમાણે જ્ઞાન કરકચ જ્ઞાનરૂપી કરવતનો કરના પાટનમ કરના એટલે વારંવાર અભ્યાસ કરના એટલે અભ્યાસ પાટનમ એટલે વારંવાર જ્ઞાનરૂપી કરવતનો જ્ઞાન છે ને પછી કરકચ એટલે કરવત રાગ અને જ્ઞાન સ્વભાવ વચ્ચે ભેદ પાડવાની કરવત જ્ઞાન છે પ્રજ્ઞા છે કીધી જેમ કરવત થી બે લાકડાના ટુકડા થઈ જાય છે એમ રાગ થી જ્ઞાન સ્વભાવ ને ભિન્ન કરતા બે ભિન્ન પડી જાય છે આવી વાત જ્ઞાન રૂપી કરવતનો કરના નામ અનુભવ કરતા અભ્યાસ કરતા અનુભવ કરતા પાટનમ એટલે વારંવાર જ્ઞાનની પર્યાયને અંતરમાં રાગથી ભિન્ન કરતા કરતા રાગથી ભિન્ન કરતા કરતા કહીએ છીએ રાગથી એટલે શુભ અશુભ ભાવથી, રાઈટ? આપણે શુભ અશુભ ભાવ જ્યાં કરતા હોય એવું નથી. એટલે ચિત્ત વિકાર છે ને રાગથી ભેદ વિજ્ઞાન થાય છે તો રિયલી પ્રેક્ટિકલી જણાય છે આત્માને. જેવી રીતે સોગાણીએ રાગથી જ્ઞાન ભિન્ન કર્યું એ રીતે એનું વર્તાય છે આત્મામાં, જાણ થાય છે એની. સવાલ એ છે રાગથી ભિન્ન એટલે રાગથી ભિન્ન એટલે કોનેથી ભિન્ન? તો શુભ અશુભ ભાવથી. શુભ અશુભ ભાવ હા, બધા વિકારોથી ભિન્ન જે બધા જ શુભાશુભ ભાવ બધા આવી ગયા. કાં તો શુભ આવે કાં તો અશુભ આવે. હા, બધા આવી ગયા. બધા વિકારો આવ્યા એટલે શુભ અને અશુભ ભાવમાં આવી ગયા ને બધું. હા, બરાબર છે. ત્યારે જ શુદ્ધ ઉપયોગ શરૂ થાય ને ત્યારે જ ત્યારે આત્મજ્ઞાન થાય. ત્યારે રાગથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાયમાં આત્મજ્ઞાન થાય છે. જે સ્વપર ભેદ વિજ્ઞાન જે 4 સ્ટેપ છે ને એમાં દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, નવતત્વનું યથાર્થ શ્રદ્ધાન, સ્વપર ભેદ વિજ્ઞાન ને આત્મજ્ઞાન. તો આત્મજ્ઞાન થવા માટે ભેદ વિજ્ઞાન જરૂર છે શુભાશુભ ભાવથી ભિન્ન. એટલે પણ આપણે રાગથી ભિન્ન કહીએ, રાગથી ભિન્નમાં હું વેદાન કરું છું. હા, હું શુભ અશુભ ભાવથી મને જુદો જાણું છું. હા, એ બધું એક શુભ અશુભ ભાવથી જુદું છે. આપણે તો રાગની વ્યાખ્યા કરવા માંગીએ છીએ કે રાગ એટલે શું, રાગને ક્યાં ગોતવા જવો? તો કે મારા શુભ અને અશુભ ભાવ મારા રાગ છે એમ કહી શકાય કે નહીં? હા, રાગમાં એ બધું કવર છે. રાગમાં બધું આવી ગયું, શુભ અશુભ ભાવમાં બધું આવી ગયું. શું? શુભ અશુભ ભાવમાં બધું આવી ગયું. બધું આવી ગયું, બરાબર. મને જે અત્યારે થાય છે ત્યારે હું આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું, આમ કરું ના કરું, બધું કાં તો શુભ હોય કાં તો અશુભ હોય. હા, બધું બધા વિકલ્પ આવી ગયા. કોઈ આપણે જેને મહત્વ આપવાનું છે, જેના ઉપર લક્ષ કરવાનું છે ને, એ લક્ષમાં જરા આપણે તન્મય થઈએ ને તો પેલું ઓટોમેટિક છૂટી જાય. એટલે આપણે કરવત જે મારવાની એટલે કે છૂટા પડવાની વિધિમાં આપણી કટાશ
જેને મુખ્ય કરવાની હોય, અવલંબન જેને લેવાનું છે ને એના ઉપર જરાક જોર આપીએ ને તો પેલું આપોઆપ છૂટી જાય, છોડવું નહીં પડે એમ. હા, અને પણ જેનાથી છૂટા પડવાનું છે એ શુભ છે, શુભ અને અશુભ ભાવ છે. હા, એ સિવાય બીજું શું છે? શરીર આપણે કેન્દ્ર સ્થાન, હા, આપણે જ્યાં વસવાનું છે એને એના ઉપર જોર આપીએ ને તો ઓલું ઓટોમેટિક છૂટી જાય. અનુભવ Okay. ત્યાં ત્રિકાળીનું અવલંબન લેવામાં કચાશ હશે એવું લાગે. ઓકે. મચાવીને એટલે કે પરણમાવીને ભગવાન આત્માની રાગથી ભિન્ન દશાને પરણમાવીને જ્યાં જીવ અને અજીવ બંને જ્યાં જીવ અને અજીવ બંને પ્રગટપણે જુદા ન થયા એટલે પૂર્ણ ન થયા, એના જુદા પૂર્ણ ન થયા એમ છે. પ્રગટપણે જુદા એટલે કેવળ જ્ઞાનપણે જુદા ન થયા વિશેષ અર્થમાં. ત્યાં તો જ્ઞાતર દ્રવ્ય પ્રસબ વિકસત વ્યક્ત ચિહ્ન માત્ર શક્યા. બે અર્થ કરશે. અત્યંત વિકાસ થતી પોતાની પ્રગટ ચિહ્ન માત્ર શક્તિ વળી વિશ્વને વ્યાપી એટલે જ્ઞાનની પર્યાય લોકને જાણતી પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શનમાં પણ જે જ્ઞાન થયું એ વિશ્વને પ્રકાશનું જ્ઞાન પ્રગટ થાય છે. પોતાનું તો પ્રકાશ હું, શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ એ વિશ્વ આખું છે, લોકાલોકથી પ્રકાશમાન જણાય છે. ભલે ઉપયોગ પણ એને ખ્યાલમાં ના આવે પણ એના જ્ઞાનની પર્યાયનો વિશ્વને સમસ્તને જાણો એવું પ્રગટ થઈ જાય છે. અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્હમાત્ર શક્તિ વળી વિશ્વને પ્રગટ થતી ચિન્હમાત્ર શક્તિઓ. ચિન્હમાત્ર શક્તિ તો ત્રિકાળ છે પણ એમાંથી પ્રગટ થતી અત્યંત જોયા ચિહ્ન માત્ર શક્તિ વળી વિશ્વને વ્યાપીને પોતાની મેળવી એટલે સ્વયં જ અતિ રસા અતિ વેગથી જ્ઞાન સ્વભાવને રાગથી ભિન્ન પાડતા જે જ્ઞાન સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો એ અતિ વેગથી વિશ્વને જાણે એવો એનો સ્વભાવ છે. એટલે કે એક સમયમાં જાણે એવો એનો સ્વભાવ છે. એક તો રાગથી ભિન્ન પડીને જ્ઞાન સ્વરૂપ પ્રકાશ નીકળ્યો અને બીજો રાગથી ભિન્ન કરીને પૂર્ણ પ્રકાશ નીકળ્યો. એક એક ગાથા એક એક કવચ અલૌકિક છે. અમૃતચંદ્ર આચાર અમૃત વરસાવ્યા છે. આ કળશનું આશય બે રીતે છે જોયું. ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા એટલે રાગ જે પર્યાયમાં છે તેનું લક્ષ છોડીને જે તે કારણે જ્ઞાનની પર્યાય છે તેને જ્ઞાયક તરફ વાળતા અભ્યાસ કરતા આમ રાગથી ભિન્ન પડ્યો અને પર્યાય દ્રવ્યમાં ઢળે છે.
એ જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. એમ કે હું તો રાગથી ભેદ જ્ઞાન સ્વભાવને ભિન્ન પાડતા પાડતા જ્યાં આત્મા સમજાયો, આત્માનું ભાન થયું કે તુરત જ નિર્વિકલ્પ અનુભવ થયો. તે ક્ષણે જ નિર્વિકલ્પ અનુભવ થાય છે. નહીં, ભેદ પાડતા પાડતા સવિકલ્પ નહીં, રાગથી ભિન્ન પાડતા વિકલ્પ નહીં. ભેદ એ ભેદ નો વિકલ્પ છે. આ પાડું છે એ વિકલ્પ એમ આ રીતે ન જવું. અહીંયા તો રાગથી જ્ઞાન તરફ ને ભેદ પાડતા નથી. આમે ભેદ જ્ઞાન વિકલ્પ છે એ આવે છે, એ અપેક્ષા બીજા બે પાડે ને રાગ ના ભેદ પડીએ. પણ અહીં તો રાગથી આ બાજુમાં ટળતા સમજાણું કાંઈ. હા, આવો માર્ગ. જેના ફળ વર્તમાનમાં શાંતિના આનંદ અને જેના પૂર્ણ ફળમાં પરમ આનંદ અને પૂર્ણ શાંતિ, એના ભેદ જ્ઞાનની વાતો શું કરી. અરે આ ચીજ ન મળે ને તે વિના આ વ્રત ને તપ ને અપવા કર્યા એ થઈ ગયા પાંચમા ગુણ સંસઠ. ભાઈ એ ચીજ જે છે રાગથી ભિન્ન છે. ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતા, જ્ઞાનનો રાગથી ભિન્ન પાડવાનો અભ્યાસ કરતા, અહીં તો ભિન્ન એમ નહીં કે જ્ઞાનનો અભ્યાસ કરતા. જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, સમ્યક દર્શન થયું. રાગ તે અજીવ છે, ભગવાન ચૈતન્ય મૂર્તિ તે જીવ છે. એમ અજીવથી ભિન્ન જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્યાં આત્મા જ્ઞાયક સ્વરૂપ છે એમ સમજાયો તે જ કળે નિર્વિકલ્પ અનુભવ થાય છે. આમ છે ભાઈ. સમજાયો ને તરત અનુભવ થયા. આ જ્ઞાયક છે એમ જાણી તે જ અનુભવ થયો. શબ્દમાં એમ છે ખરું ને, પ્રગટપણે જુદા ન થયા એમ કીધું. એટલી આમાં કીધું ને કે અજીવ એમ અજીવથી ભિન્ન જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્યાં આત્મા જ્ઞાયક સ્વરૂપ છે એમ સમજાયું તે જ ક્ષણે નિર્વિકલ્પ અનુભવ થાય છે. એટલે આત્મા જ્ઞાયક સ્વરૂપ છે એમ સમજાયું એટલે હું એ છું એમ જ્ઞાયક સમજાયું એટલે હું જ્ઞાયક સ્વરૂપ છું એમ. બરાબર. એટલે સમજી લેવાનું એટલું એમાં. એ સમજાવ્યું એટલે કે આપણે ઇન્દ્રિય જ્ઞાનમાં સમજાવ્યું એમ નહીં, ના, પણ એ હું છું એટલે એકત્વ આવ્યું એમાં. બરાબર. જ્યાં જ્ઞાયક સ્વરૂપ છે આત્મા એમ સમજાવ્યું તે ક્ષણે નિર્વિકલ્પ અનુભવ થાય છે. એટલે એમાં એકત્વ આવે ત્યારે એ હું છું. બરાબર. ઓકે. તદ્દન પૂર્ણ પૂર્તિયા થયા નથી, પણ અહીંયા રાગથી ભિન્ન પડીને જ્ઞાનાનંદ ના અનુભવ થયો. તદ્દન પ્રગટ જુદા થયા નથી એક વાર, અને અત્યારે પણ રાગથી ભિન્ન પાડીને જ્યાં જણાવું ત્યાં અનુભવ થયો. સમ્યક દર્શન. આનું નામ છે. એક સમ્યક જ્ઞાન અને એક કેવળ જ્ઞાન, રાઈટ? પૂર્ણ થાય, તદ્દન પૂર્ણ પ્રગટ થયા નથી હજી એક વાત. બરાબર. એટલે હજી સમ્યક દર્શન થયું છે, પછી પૂર્ણપણે પ્રગટ થઈ જશે.
બરાબર હા બરાબર તારે કેવું ને સમ્યક દર્શન જ્ઞાનનો અભ્યાસ કરતા એમ કીધું ને, એટલે જ્ઞાન જે દશા છે ને એને અંતરમાં વાવતા એમ હા વિકલ્પ તો રહી ગયો બહાર. આવું છે રસિકભાઈ, કલકત્તા કલકત્તા કઈ મળ્યું નથી ક્યાંય. મોહનજીભાઈ હા હા વિકલ્પ હોવા છતાં વિકલ્પથી જુદો પડવાનો જુદો જ પીડ્યો થાય, જુદો જ્ઞાનનો અભ્યાસ છે. હા જ્ઞાનનો અભ્યાસ કરતા એમ કીધું છે ને, જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા. હા 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 એ તુરત જ આત્માનો નિર્વિકલ્પ થયો. હા 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 સમ્યક દર્શન થયું. હા હવે સમ્યક દ્રષ્ટિ આત્મા શુદ્ધ જ્ઞાન વળી વિશ્વને પ્રકાશ એમ આવ્યું છે ને. વિશ્વના સમસ્ત ભાવોને સંતૃપ્તિ અથવા વિસ્તારથી જાણે છે. એને પૂર્ણ છે એમની જાણે છે, ટૂંકામાં જાણે છે. એને ખ્યાલ ઉપયોગ ભલે આમ કામ ન કરે આમ, પણ ઉપયોગનું સ્વરૂપ એવું છે કે એને આખું વિશ્વ જણાઈ જાય છે. જ્યાં સ્વ જણાણું થી તેની પર્યાયમાં પર જણાઈ જાય એવું એનું સ્વરૂપ છે. એમ કે છે ભગવાન આત્મા. હા 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 એની જ્ઞાનની પર્યાયમાં પૂરણ 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 ભગવાન છે એમ જ્યાં જણાણો. હા 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 ત્યારે તે જ પર્યાયમાં આ બાજુ પૂર્ણ છે એ પણ જણાઈ જાય છે. પૂર્ણ ટાંકું વિશ્વ સમજાણું કાંઈ. હા 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 જ્ઞાનનો અભ્યાસ કરતા જ્યાં જીવને અજીબે ભીન પડી ગયા, એકલો જીવ વિનાયક ભાવ ખ્યાલમાં આવ્યો, તે ક્ષણે તે નિર્વિકલ્પ થાય છે. હા અને તેથી જ્ઞાનની પર્યાયમાં પૂરણ 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 પરમાત્મા પૂરણ સ્વરૂપ ભગવાન જેવું જ્ઞાન થયું. તેથી તેની પર્યાયમાં આ બાજુનું પૂર્ણ વિશ્વ છે તેનું પણ જ્ઞાન થાય છે. ભલે પરોક્ષ છે. હા હું કહેવાનો આશય આ છે કે ભગવાન જ્યાં પૂર્ણ દ્રવ્ય સ્વભાવ જ્ઞાનનો અભ્યાસ કરતા જ્યાં જણાઈ ગયું જણાણું, તે જ ક્ષણે તેને અનુભવ થાય છે. અને તે જ ક્ષણે જે જ્ઞાનની પર્યાય છે એ અહીં પુરાને જાણી ત્યાં આમ પુરાને જાણવાનો પર્યાય ત્યાં પ્રગટ થયો છે. હા હા આવી વાતો છે. હા હા આ મૂળ ચીજ આ છે. હવે એને પ્રજ્ઞા વિના જાણ્યા વિના બાકી બાજુ વ્રત ને તપને કરે પંચમ ગુણ સ્થાન થઈ ગયા. રે ભગવાન બાપુ ભાઈ તને લાભ નહીં થાય. હા 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 ખોટને રસ્તે જતા લાભ થાય માને પ્રભુ. હા 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 એમ કે વ્રત ને તપ ને લીધા એટલે પંચમ ગુણ સ્થાન થઈ ગયું. એ સમ્યક દર્શન શું ચીજ છે એની તો ખબર ન પડે. હા હા હા
જો આ છેલ્લી ગાથા છે ને જીવ જીવની, એટલે બહુ સરસ વાત. ટૂંકામાં ગાથા કળશમાં જ થઈને બધું એનું સ્પષ્ટ કર્યું છે. હા હા એમ કીધું ને, જુઓ ને, જ્ઞાનરૂપી કરવતનો અભ્યાસ કરતો એમ કીધું ને ભાઈ. જ્ઞાનની જે પરિણતિ પહેલા આવી ગયું કે જ્ઞાનની પરિણતિ છે એ પ્રગટ છે. રાગ ભલે હોય એનો લક્ષ છોડી દે, કારણ કે એ એના માને એનું નથી. હોય છે છતાં એ દુઃખરૂપ છે, માટે એ જીવ નહીં. એ જ્ઞાનની પરિણતિને અંતરમાં વાવતા જાણનારની દિશાને જાણનાર તરફ વાવતા એને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જાણવામાં આવી ગયો એટલે તરત જ ત્યાંથી ક્ષણે નિર્વિઘ્ન અનુભવ થાય. અને તે જ ક્ષણે તે જ્ઞાનની પર્યાય સ્વને પૂર્ણને જ્યાં જાણી આ આત્મા સમજાયો જણાણો, આ આત્મા સમજાયો જણાયો, તે જ સમયની પર્યાયમાં વિશ્વને જાણવાનું પણ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો. એની પર્યાયમાં એટલી તાકાત આવી જણાય. ભલે એ પુત્ર પર લક્ષ ન જાય પણ એની પર્યાયમાં તાકાત આટલી વિશ્વને જાણવાની ખીલી ગઈ. આવી વાતો છે. કેમ કે જ્ઞાનનો અભ્યાસ કરતા જ્યાં જ્ઞાયક જણાનો તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપ્રકાશક છે. એટલે કે જયારે જ્ઞાતા જ્ઞાન જણાનો એ સ્વપ્રકાશ થયો, એ કારણે પરપ્રકાશક વિશ્વનું પણ જ્ઞાન આવ્યું છે. પછી ભલે વિશ્વના ભાવોને સંક્ષિપ્તથી વિસ્તાર, નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે. વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે. કેમ કે પોતાને જ્યાં પ્રત્યક્ષ જાણે છે ત્યારે તે પર્યાયનો સુપર પ્રકાશ પ્રત્યક્ષ જાણવાનો સ્વભાવ છે. માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું. એક આશ્રય તો એ પ્રમાણે છે, બે આશ્રય છે ને. હા ધર્મ કથા છે. બીજો આશય જીવનો અનાદિ જે સંયોગ જે કેવળ જુદા પડ્યા પહેલા, એટલે કેવળ જુદા એટલે મોક્ષ. એક બાર આ લીધો. જીવને અજીવ એટલે રાગ આદિ અને ભગવાન આત્મા. અજીવ શબ્દ રાગ. જીવને રાગાદિનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદા પડ્યા પહેલા જુદો તો છે પણ પૂર્ણ પર્યાયમાં જુદા પડ્યા વિના પહેલા જીવનો મોક્ષ થયા પહેલા, એટલે જીવનો મોક્ષ થયા પહેલા ત્યાં આવ્યું તો અંદર પ્રગટપણે જુદા નથી આવ્યું હતું ને, અંદર આવ્યું. સ્ફુટન વિઘટન નો એ પ્રયાત પ્રગટપણે જુદા ન થયા એટલે કેવું જ્ઞાન ન થયું એમ કે. મારા સંતોની વાણી તો જુઓ, એના એક એક શબ્દોમાં એક એક પદમાં
ઓહો, શું ગંભીરતા, શું ભરપૂર ભાવથી ભરેલું વાચને વાચક શબ્દમાં થયું તો નહીં. પ્રગટપણે જુદા ન પડ્યા ત્યાં અત્યંત વિકાસ થતી પછી માત્ર વળી વિશ્વને વ્યાપી પ્રગટ થયું. એટલે કે પૂર્ણ પ્રગટ થયું નથી કેવળ જ્ઞાન, તે પેલા સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થઈ નથી. ભાઈ આ કઈ વાર્તા નથી. પ્રયોગ કરવાની ભેદ જ્ઞાન થયા, જીવનો મોક્ષ થયા પહેલા ભેદ જ્ઞાન ભાવતા, જ્ઞાનની પ્રણતિને જ્ઞાયક તરફ ઢાળતા. અમુક દશા થતા એટલે નિર્વિકલ્પ ધારા જામી અનુભવ થયો, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો અને તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધતા વધતા કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. પછી પણ કહ્યું છે ને, જ્ઞાનનું ભાન થયું ભેદથી, પછી પણ અભ્યાસ ભેદ કરતા કરતા સારી રીતે થાય છે. આવે છે ને રાગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો અનુભવ ચૈતન્ય થયો. હવે ત્યાં તો દર્શનને જ્ઞાન સ્વરૂપ આચરણ સ્થિરતા થઈ. હવે જયારે ચારિત્ર પ્રગટ કરવું છે તો એને વર્તમાનની પર્યાયથી પણ આખો વસ્તુ જુદી છે એમ અંદરમાં અભ્યાસ કરતા કરતા એને ચારિત્ર થાય છે. અને ઉગ્ર અભ્યાસ કરતા કરતા કેવું જ્ઞાન થઈ? વેદ અભ્યાસ ગાથામાં આવે છે સમય સાથે ચારિત્ર માટે વાસળ અધિકાર આલોચના છે ને ત્રણ એમાં આવે છે. આટલેથી તો થયું જ્ઞાન, પણ હવે હજી ચારિત્ર પ્રગટ કરવું છે તો એને પણ અંદરમાં આશ્રય આમ રાતર ભેદ પાડતા પાડતા દ્રવ્યનો આશ્રય ઉગ્ર લેતા. એટલે કે આટલી આ પર્યાય ખેલી એટલો હું નથી. એને પૂર્ણ જ્ઞાયક તત્વમાં અભ્યાસ કરતા ચારિત્ર થાય છે અને તેના અભ્યાસમાં ઉગ્રપણે કરતા કેવું જ્ઞાન થાય છે? શું શૈલી ત્યારે કોળથી જોવો તો સિદ્ધાંત અવિરોધ ઉત્પન્ન થાય છે. આમ સિદ્ધાંત જેમાં સિદ્ધપણું પ્રાપ્ત થાય એવા સિદ્ધાંતને સિદ્ધાંત કહેવામાં આવે છે. જેનો સરવાળો અંતે સિદ્ધ થાય એવા શબ્દોને સિદ્ધાંત કહેવાય છે. વાણી દ્વારા વાજપેયી સિદ્ધાંત અંદર છે. રાગથી ભિન્ન પડીને અનુભવ થયો, પણ જ્યાં સુધી પૂર્ણ જુદો થયો નથી ત્યાંથી અનુભવ તો થઈ ગયો એમ કે છે. એટલે એ ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ છે. એ જ્ઞાન પંક્તિ દ્વારા રાગથી ભિન્ન પડીને આ બાજુમાં અનુભવ થયો તો એ તો પૂર્ણનો અનુભવ થયો અને તેથી પર્યાયમાં વિશ્વનું પ્રકાશકપણું એવું જણાવું, પણ હજી પૂર્ણ ભેદ થયો, ભેદ પડ્યો નથી. આ તો પરોક્ષપણે પરને
સ્વને વેદનથી પરને જાણવાથી એટલું ફ્રી છું. પણ એને પૂર્ણ કેવળ જ્ઞાન જે છે એ જ્ઞાનનો અંતરમાં એકાગ્ર અભ્યાસ કરતા કરતા કેવું જ્ઞાન થાય છે. એ પેલા અનુભવ થઈ ગયો એમ કીધું. જુદા ન પડ્યા પેલા અનુભવ થયો એ. સમજાણું કાંઈ આમાં તો એવી છે એક શબ્દો પણ ફેરફાર થાય. પરમરૂપના મહાત્મા એની વાણી અને સંતોની વાણી ઘર ઉતરી જાય એવું સાહેબ બીજા મસલા વેદ જ્ઞાન ભાવતા ભાવતા પેલા જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા એમ શબ્દ હતો. જાણો હવે કે છે કે એ જ્ઞાનનું ભાન થયું એને ભાવતા ભાવતા ધારા જાણી, નિર્વિકલ્પ ધારા જાણી. આમ તો ફીરતા જમીને સાહેબ જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો અને તે શ્રેણી દશા અત્યંત વેગથી ધારાવાહી શ્રેણી એટલે ધર્મ ધારા, વિતરાગ ધારા. વિતરાગ સ્વભાવને આશ્રય જે વિતરાગ ધારા ચાલી. વધતા વધતા કેવું જ્ઞાન પ્રગટ થયું. આજે ધારા ચાલે, ધારાવાહિક શ્રેણી ધર્મધારા, તે વખતે આપણે ખાવા પીવાનું બધું ભૂલી જઈએ. એટલે ભૂલી જઈએ એટલે આપણે શું કહું છું, પણ આપણે ખાવા પીવાનું ચાલુ હોય તો શું વાંધો છે? તો તમારો ઉપયોગ ક્યાં જાય? ઉપયોગ તો ઓના બધો એને તો પછી એના ખાતા ના હોય તો ઈચ્છા જ ના થાય. તમે તમારું લક્ષ્ય જ બીજે છે, પછી તમારો ઉપયોગ આમાં છે, ધારામાં ઉપયોગ છે. આ તો તમને કેવળ જ્ઞાન સુધી પહોંચાડે છે. તમે અત્યારે તો ખાલી સમ્યક દર્શન આ અધિકાર પૂરા કરતા પહેલા તો આપણને પૂરેપૂરું કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દીધા છે. ના પણ આપણે ખાતા હોઈએ, રેગ્યુલર ખાતા હોઈએ, આપણે બધું મિષ્ટાન ને એવું નહીં, પણ ખાતા હોય તો શું વાંધો આવે? તો અશુભ રાગ આવી ગયું ને, વિકલ્પ વાળી દશા થઈ જાય. નિર્વિકલ્પમાં જ આ ધારા ચાલુ રહે એવું મને લાગે છે. એવું ઉપયોગ ત્યાં હોય તો જ ધારા થાય ને. હવે અત્યારે ભૂખ લાગે છે તો ખાઈ લઉં, પછી ધારા આવી ચાલુ ચલાવો. એમને તો તું જયારે ખાઈ લે ત્યારે ધારા ચાલુ નથી. વળી પાછું એવી રીતે વળી પાછું ભેદ વિજ્ઞાન કરીને જવું પડે. એ મહેનત પડે, એમને એમ ના થાય. અને અંતર્મુહૂર્ત અને પહેલા સમ્યક દર્શનમાં તો આટલી વાર રહી જ ન શકાય. પછી જેમ ભૂમિકા વધે તેમ વધારે રહી શકાય એકાગ્રતાથી, નહીં તો બહાર આવી જાય. ઓકે, મને તો શું લાગે ખબર છે, મારો વિચાર છે આજે 10 દિવસ આવે જ ને તો નહીં એ બધું બાજુ પર પરલક્ષી કઈ જ્ઞાન કરવાનું જ નહીં. એટલે કે આપણે ન્યૂઝપેપર અને ટીવી ને બધું જોતા હોય ને એ જોવાનું જ નહીં. તમે બીજું બધું કરો તો ઠીક છે, પણ પરલક્ષી જ્ઞાનને પરલક્ષી કરવાનું જ નહીં. ના બરાબર છે. જે થાય ચાલુ વધારે ફાયદો થાય. જ્ઞાનને જે અત્યારે મને લાગે છે કે આ પતશે ને, અત્યારે ઝૂમ પતશે ને પછી હું બધું બંધ કરીશ ને તો થોડું અત્યારે ન્યૂઝ જોઈ લઈશ. અમારા કમ્પ્યુટરમાં ન્યૂઝ આવે ને થોડું ન્યૂઝ જોઈ લઈશ. એમાં લાગે કે શું થયું, નરેન્દ્ર મોદીએ શું રિપ્લાય આપ્યો ટ્રમ્પને, એમ આપણે વિચાર થઈ જાય કે જોઈ લઈએ. બરાબર. પણ એ બંધ કરવું પડશે. પછી એનો વિચાર આવે ને કે આપણે ટ્રમ્પે આમ કીધું, આમ કીધું, આમ થયું, પછી આપણે વિચાર પછી એ ચાલે આપણને. બરાબર. પણ એકલા એ વિચાર કરો ને
તો તમે ના કરી શકો, થાકી જાઓ, મગજ થાકી જાય તમે. આ ધર્મના જ વિચાર કર્યા કરો ને તમે, તો એ અમુક ટાઈમ સુધી ચાલે, પછી જાય તમને જ મગજ ઉપયોગ. બાદ ધર્મનો વિચાર કરવાના આપણે, ધર્મના પણ અલગ અલગ આપણે શું કહેવાય, ભજન સાંભળવાના, અડધો ભજન કલાક ભક્તિ ગાવાના, કરો, અડધો કલાક બીજું વ્યાખ્યાન સાંભળો. વાંચવાનું, બીજું વાંચવાનું, અલગ અલગ, પણ બધું અધ્યાત્મનું જ. સારું, એટલું કરી શકે પણ ઓલું સારું. બહાર, પણ ઓલું બહાર જતું રહે છે મગજ કોઈ પણ હિસાબે. એના પણ ટૂંકમાં હું હર શું કહેવા માંગુ સમયે છું, આપણે છે ટૂંકમાં ને શું કહેવા માંગુ છું, હર સમયે જુદું પાડી દેવાનું. હું કાંઈ કામ કરું ને, હું એનાથી જુદું છું એવું આપણું પરિણમનમાં ચાલુ રહેવું જોઈએ. શરૂઆત તો ત્યાંથી કરીએ. અમારે જયતીભાઈ એવું કહેતા હોય કે આપણે આ શાક વઘારો છો પણ સાણસી જુદી છે, તવી જુદી છે, ગેસ જુદો, એટલે એ આપણા પરિણમનમાં બધા જુદું એ પ્રેક્ટિસ જ પાડી દેવાની. જુદું છે એમ બધું આપણાથી જુદું ઔદયિક ભાવ અને આપણા જે એનાથી હું જુદો છું એમ. રાઈટ, ઘરથી જુદા નહીં, આ બધો અભ્યાસ તો કરવો જ પડશે, જે આપણને જે રીતે અનુકૂળ આવે એ પ્રમાણે. ઓકે, ક્યાં આપણે બરાબર. હા, પેલું તો આપણે છોડી શકીએ છીએ, કારણ કે આપણે જે ક્રોધ માન માયા લોભ એ બધી વસ્તુમાં આપણે પાછા હટી શકીએ છીએ, મન કસાઈ થઈ શકીએ છીએ, કે આપણે જ્યાં જ્યાં આપણી ભૂલો હોય એ સુધારી શકીએ છીએ. પણ આ જે જુદું પડવાનું કામ છે ને, એનો બી અભ્યાસ આપણે, આ તો બધું કહે છે ને શ્રુત પરિચિત અનુભૂત છે, એટલે ટાઈમ તો લાગે છે, પણ થાય એવું છે. પણ અત્યારે તો જ્યાં સાંભળીએ છીએ ને, ત્યારે તો એમ જ થાય કે આપણને થઈ ગયું, જ્યારે આપણે એ બરાબર, જગ્યાએ આવી એ ગયા બહુ એવું નજીક, લાગે છે. બરાબર છે ને, બહુ થઈ શકે એવું છે. સાંભળ, એટલે ગુરુદેવનું બોલે છે ને ત્યારે એટલી મીઠાશ આવે છે ને કે એમને જ એમ થાય છે કે બધા પામી જાય. એટલું રાઈટ, બધું એમનું ભાવિ આપણા ભાવને સુધારી શકે છે. ગુરુદેવ જે કહે છે ને, આપણે કહે છે ને દરિયો આવે એ પેલા ઠંડી હવા આવે, તો આ તો આપણે જાણે બધું ભૂલી જઈએ છીએ, જાણે અત્યારે કંઈ આમાં ને આમાં જ રહીએ, જાણે આ વ્યાખ્યાન ચાલુ રહે ને આપણે આમાં ને આમાં રહીએ. એટલું જ્યારે આ બોલે છે ને કે સમ્યક દર્શન છે ને હવે થયા પછી એ કેવળ જ્ઞાનની લાઈનમાં પહોંચી જાય છે. એ આખી ધારા આખી અલગ થઈ જાય. આ બધું ઓકે, હવે શું છે, સાંભળવું તો બહુ ગમે. પાછું એમ પણ હિન્દુબેનને હવે કીધું ઠંડો કે પવન આવી ગયો હવે. વિજ્ઞાન થતા હા થતા હા, એનો અભ્યાસ કરતા સાચું. એસી ચાલે છે, કોઈ રાગની મંજુભાઈ, એસી ક્રિયા ચાલુ એના છે વ્યવહાર એટલે. હતો માટે કેવું જ્ઞાન થયું. હા હા હા, એ વખતે પણ જે રાગ હતો એનાથી ભિન્ન પડ્યું, પણ હજી રાગ રહ્યો છે. હા હા હા, એનાથી પણ ભેદ પાડતા 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 અંદરમાં જામી દશા, હા નિર્વિકલ્પ દશા જામી, હા 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 હા, અભેદ દશા, હા હા, ત્યાં કેવળાત્માનો અનુભવ રહ્યો. હા 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 હા, વાત છે. હે નિર્વિકલ્પ ધારા જામીને શ્રેણી શરૂ થઈ ગઈ. હે નિર્વિકલ્પ ધારા જામી અને શ્રેણી નિર્વિકલ્પ ધારા થઈ એનો અર્થ સ્થિરતા જામી ત્યાં. હા હા હા, આનંદના નાથમાં પર્યાયમાં સ્થિરતા જામી. હા, વિતરાગતા 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 જામી. હા હા હા, વિતરાગ સ્વભાવના ઉગ્ર આશ્રયથી વિતરાગતા જામી. હા હા, વિતરાગતા જાણતા કેવું જ્ઞાન થયું. હા હા હા, બહાર ને વિતરાગ થાય છે ને. હા હા હા, શું શૈલી મીઠી, શું ટૂંકી, ગાગરમાં સાગર ભરી દીધું છે. હા 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 હા, પછી અઘાતી કર્મનો નાશ થતા બે જુદા તદ્દન પડ્યા નથી, પેલા એમ કહ્યું હતું ને, એટલે પછી જુદા પડે છે. તદ્દન પેલા જુદા અનુભવથી પડે છે, ત્યાં હજી સર્વથા પરથી જુદો પડ્યો નથી. તેથી અનુભવ જુદા પડ્યા પહેલા એમ હતું ને. હા હા હા, એ પૂર્ણ જુદા થવા પહેલા. હા હા હા, પછી અઘાતી કર્મનો નાશ થતા જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યથી કેવળ ભિન્ન થયું.
ભગવાન આત્મા પ્રતિજીવી ગુણની પણ જે વિપરીતતા હતી એ પણ અજીવ હતું કે સમજાણું કાંઈ? પ્રતિજીવી ગુણની જે વિપરીતતા હતી એ પણ અજીવ છે. ત્યાં જે અંદર જામી અંદર માં થતા કેમ નિર્મળ ધારા કે વિલન પૂર્ણ થઈ ગઈ. પછી અઘાતી નો નાશ થઈને કેવળ ભિન્ન થયું. જીવદ્રવ્ય અજીવથી તદ્દન જૂનું થયું. જીવ અજીવના ભિન્ન થવાની આ રીત છે. એવી શૈલી પહેલેથી છેક સુધીની પણ ધારા એક ધારી છે. આવી વાતો પણ સાંભળવા ન મળે એને બીજા જાવું ક્યાં? માની બે કે મેં ધર્મ કરીએ છે ને. કેમ આવતું નથી? ટીકા આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. અજીવ જુદો પડી ગયો, જીવ એકલો પૂરણ થઈ ગયો. જોયું એ વિપરીત પર્યાય છે એ બધી અજીવ. એકલું જ્યાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું ત્યાં અજીવ જુદો પડી ગયો. જીવ અજીવ અધિકારના પહેલા રંગભૂમિ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્ય એમ કહ્યું, જીવ નાખ્યો હતો પેલો જીવ અધિકાર 38 એ રંગભૂમિ. તે નર્તના અખાડામાં જીવ અજીવ બંને એક થઈ પ્રવેશ કરે છે અને બંને એકપણાનો સ્વાંગ રચ્યો છે. ભેદ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ પુરુષ સમ્યક જ્ઞાન વળી તે જીવ અજીવ બંનેની તેમના લક્ષણ ભેદથી પરીક્ષા કરી. રાગનું લક્ષણ આકુરતા છે, ભગવાનનું લક્ષણ અનાકુરતા. પરીક્ષા કરીને બંનેને જુદા જાણ્યા. તેથી સ્વાંગ પૂરું થઈ ગયું. અને બંને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું છે વિશેષ. હા, કહું છું આપણને ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે. હવે આપણે આ 10 લક્ષણીમાં બરાબર પંડિતોના પ્રવચનો સાંભળીને ઉતારીએ અને આગળ વધીએ. પાવન મધુર અદભુત હો ગુરુ વદન થી અમૃત જરા શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય અહોચ દરસ ભર્યા ગુરુદેવ તારણ હારથી આત્માથી ભવ સાગર તર્યા ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાઈ ગજાવન હારા વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો
સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા. સ્થળ સ્થળમાં ભગવાન આત્મના, સ્થળ સ્થળમાં ભગવાન આત્મના બણકારા સંભળાતા. કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે. કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે. નિજ નિધિ નિજ में बताई, यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सतबार है, वंदना सतबार है. બોલો સર્વ અંતર્મુખ મૂત્રધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય જય હો. હો, દ્વાદશાંગ દિનવાણી માતનો જય હો. જય હો. જય હો, મનમાં વિચરતા ભાવલિંગી સંતપુની રાજનો જય હો. જય જય હો. હો, પરોપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય જય હો. હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. હો. જય જયકાર. ચલો, હવે recording. જ્યારે જય ચાલુ જિનેન્દ્ર. કરવાનું હોય હવે મળશું આપણે સપ્ટેમ્બરની 9મીએ. ઓકે. સપ્ટેમ્બરની 9મીએ.